એટલે રહી રહીને અડધે વચ્ચે અડધી ફિલ્મ એ બરાબર છે. હાલો જોરદાર. હું કે તૈયાર આજે શું કાઢવાનું હું કે સ્કોર ભાર્ગવભાઈ? ઓકે હવે કટિયો રન જ હોય છેલ્લે. આ બે જી રમે ને તારા જન્મ પહેલા રમે હેલો વાઈડ બે બોલ ચાર બાકી વેલ શોટ ચોકડી હાથમાં અનુ દાદાના ખોળામાં જીલેડે સાહેબ તમે ન્યાજ રહ્યો રોકો અંટરે રોકોની વિકેટ લીધી. કોણ આવે છે નક્કી નો આલો કરો હવે નક્કી કરશે પરિયાણ કરશે વિકેટ નાખી દે તો દો કપાઈ નહીં ન કરવાનો જીલેડે સાહેબ હું છે પેલા જાહેર કરી દેજો તું એક છે એક વિકેટ પોલીસ ટીમના કેપ્ટનને પૂછો. હજી નહીં જે પાંચમો બોલર જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરે ત્યારે પણ અમ્પાયર જાહેર કરે. પાંચમો બોલર જે છઠ્ઠો બોલર જાહેર આવે ત્યારે પણ અમ્પાયર જાહેર કરે જોરથી અને તું એક હા રે ટોપી પહેરાઈ દીધી ઓલા. ના એવું નથી પેલી લોક થઈ હતા તો કઈ વાંધો નહીં. હવે હાટા હો ઘરે કોઈ આવવા નથી દેતું. રોજ માથાકૂટ થાય એવું જરૂરી ન હોય ને ભાઈ. આમાં નહીં નાચવું પડે આમાં. 3 બોલ બાકી છે ભાઈ તમારે રીતે રમો બધા. કોઈ ડિક્લેર નથી. હાલો એકાદો ગઈ હાલો હાલો બે આવ્યા બે એકાદો ચાલુ થઈ ગયા. થઈ ગયા આમ જ જીતાવ્યા હતા કાઈ ને. હા હવે 2 બોલ બાકી છે. બેક બળ તમારું હતું હો. જોરદાર. એક ચોકો આવ્યો શું થયું બસ સાહેબ દગાયું આજ જો નવરો જ છું તમ તારે આજ તો હા આવા બે મેચ છે. આ તો પેલો મેચ છે. ચલો આવો ચલો આનો જ છે. ખાલી વિકેટ હોય તમે આઉટ થઈ આઉટ થઈ તો વાંધો નહીં. છેલ્લો થોડો આઉટ કરવાનો હોય આઉટ નથી. તમે જે રમતા હતી બરોબર રમતા હતા. આવું ન કરાય યાર કીધર આવી ખબર નહોતી કે કાલે પેન્ટ ને ચડી છોકરાઓ છે છોકરાઓ. સોરી તમારી પાછળ તમારો જ ઉભો પણ તમે અરે પણ લીધા તું બહાર આવતો ને ભાઈ ઓવર પૂરી થાય તો 10 મળે. 5 બોલ હોય તો ન મળે. જતીનભાઈ જીતો એમ જ છો. મોજ કરો ખેલ દિલી રાખો. રમવા દો તોય જીતી જાઓ યાર. અમે જીતાડી લેવું અહીંથી બેઠા બેઠા. તમે રમો એને કરવા દો એમ નહીં કરવા દો તોય જીતી. પાછો માહોલ ગરમાવાઈ ગયો. કાંઈ જેવો દગાવાઈ ગયો. છેલ્લો બોલર છેલ્લી વખતે ઇન્ટ્રોડ્યુસ થાય અને ઓલ આઉટ જીતવાના હો તમે જીતશો. મોજ કરો. કરશે તો તમે જીતવાના હો. મોજ કરો. આ સાથે વિલન સાહેબ આવી જાઓ બહાર. એક પ્લેયર ડિક્લેર થયા છે. બારકિયા સાહેબ જીતાડી દેવાના હે. અને આમાં કોઈ જાજુ ના હોય. નાનકડું મેથેમેટિક્સ જ હોય આમાં. આખા નિયમ ચેન્જ ના થાય. વિકેટ કેટલી ગઈ આમાં? કેટલી વિકેટ ગઈ? 2 બોલ બાકી. એક ડિક્લેર સાહેબ એક ને ડિક્લેર તો હજી 2 વિકેટ જોઈ ને. પણ તોય એમ નહીં. પણ તોય 2 વિકેટમાં 2 વિકેટ પડે તોય ઓલી ઓવર તો થઈ ગઈ ને. એના 10 તો એડ થઈ જવાના. તોય એ તો થઈ શકે ભાઈ એમ નહીં. 2 બોલમાં 2 વિકેટ પડે તમે કહી દો કે મારે ડિક્લેર થવું નથી. તેલ લેવા જાવ નકર મને 2000 ઓલ આઉટ થઈ શકે એમાં કઈ વાંધો નહીં ભાઈ. આ તો ડિક્લેર થઈ ગયા. આવી ગયા. થઈ શકે આ ઓલ આઉટ જ થશે. ઓલ આઉટ થશે ને રેડ નાખવા. ચાલુ રાખો મે ગેમ ચાલુ રાખો. ગેમ ચાલુ રાખો. પણ ઓલ આઉટ થાય તો 10 રન તો માઈનસ મળે ને 6 દડામાં. દાદા ભલે ઓલ આઉટ થઈ જાય તમે ગેમ ચાલુ રાખો. ઓલ આઉટ થઈ શકે.
મને ખબર નથી એના તેમાં તો 4 બોલ બાકી છે તમે બહારથી ખેતા અને ઝડપથી ભાઈ મેચ ચાલુ કરાવો અને સવારે ક્યારે આવે છે ભાઈ ભૂખ લાગી અહીંયા બધાને આપણે ત્યાં કોન્સન્ટ્રેટ હમ લોગ ખાને में કોન્સન્ટ્રેટ કરते हैं જીરાભાઈ નાખી કેટલા રન થશે વાઈડ વિકેટ થઈ ગઈ જો બોલ થઈ ગયો ઓ માય ગોડ હાલો હવે ઓલ આઉટ થઈ ગયા જેવું કરવું તો એવું થઈ ગયું 10 રનનો ફાયદો લેવો તો એ થઈ ગયો પણ તોય આમાં ભેગું ચાલુ છે અત્યારે પણ તોય વાળા તો ઓલા જ છે શાખા પ્રમુખ બાર પ્લીઝ હા 3 છે હવે ક્યાં જાજા હે હવે દાદો આ ગેમમાં અત્યારે ભરણિયા સાહેબે એન્ટર કરી દીધું છે પારકિયા સાહેબ એકલા કરી નાખશે હાલો આમાં ખેલ દે ડિક્લેર કરી નાખે બોલો કેપ્ટન કે મૂકી દો ડિક્લેર કરી દે બે પ્લેયર આઈ ડિક્લેર થાય બે બાજુ આઈ રહે આવો તો ઇન્ટરનેશનલ આવતી વખતે તમે એમ લો કે મારું ના નથી આવતું દા હવે તમારે ડિક્લેર થઈ જવું હોય તો કોઈ કે કાઢતા નહીં હવે ઓર્ગેનાઇઝર જ છે ને આવતી વખતે ના એટલે કે આપણે એના ભેગા અમારે ટીમના લીગ મેચ પૂરા થઈ જાય ત્યાં સુધી નો કમેન્ટ તમે કેમ કહો કે મારું ચાલુ છે ના તો તમારે ડિક્લેર થઈ જવું તમને હવે કેટલા લેવું જોઈએ તમે ક્રાંતિકારી ગ્રુપના તમે મસીહા આવતી ટુર્નામેન્ટનું આયોજન અજબ અને ગજબ બે છે વાહ વાહ લોક લાગણી એવું છે કે આવતી વખતે અજબ અને ગજબ નથી ખતરનાક ભજબ છે એને આપણું પૂરેપૂરું સમર્થન સૌથી મોટા રાજકારણી મેચ આવ્યો આમ આદમી પાર્ટી અને જે ભાજપ સાથે રસાકસી હતી ને એવી આવી જશે આમાં વચ્ચે એક એનાઉન્સમેન્ટ ડાર્ક હોર્સ જીતી અને બેટિંગ એને લીધી છે ડાર્ક Batting લીધી. ડાર્ક હોર્સ બોલિંગ તો બરાબર સમીર સાહેબની નથી એવી ગોટી ખોવાયેલ છે કાલે જબરજસ્તી નથી એવી બીજી શું આ બાપ લઈને ડૂબશે એક રન નહીં લે પાપ છે સમીર સાહેબની હિંમત લઈને ડૂબશે અને આખી ટીમ અને મિલન સાહેબનું રાજકારણ મહા અને જગાનું આજે શું કાઢશો? શું છે આજે કશું નહીં હજી બીજો મેચ બાકી છે ને ઓહ કેચ ઇઝ વિચિંગ ઓહ રનિંગ કેચ ભોંગો પડે છે કે નહીં ભવિષ્યમાં ખબર પડશે શું કેવું નીરવ સાહેબ સમીર સાહેબની ખતરનાક બોલિંગ એવો જ બેટ્સમેન સામકી હૈયાણી અને એનો ફાળો આમ હવે અરે શોટ બે વેલ શોટ હા ઈ દોડી જાજો ભાઈ કોમેન્ટ્રીમાંથી બોલવામાં બે સોરી ડિસિઝન કોમેન્ટ્રીમાંથી કઈ આપવાનું નથી આ ભાઈ બરાબર છે નથી હમણાં તો જો આ કેચ આવી જાત બાપ નડે કેચ નથી આ બધા રવિ તો જો તારી અમે એવું કતરાવું ને સમીર સાહેબ બહાર આવીને તારો એને ફાયદો ઓછી કરી નાખી તું જો તું એ કતરાણા જેવા મિલન સાહેબ અમે કતરા હે કે એવું નતું નહીં તારી અમે કતરાય એમાં પછી દાન હોતે ડિક્લેર કરતા આવી ફિલ્ડિંગ થાય ભાઈ પછી કે વાહ વાહ સરસ યોર કરો સમીર સાહેબ નું ઓવરની સમાપ્તિ કેટલા રન થયા છે ભાર્ગવ 5 રન 10 રન એટલે 5 અને 5 આગળ એટલે 10 રન 20 જ ઘટે હવે ક્યાં જાજો 3 ઓવરમાં 20 ઘટે હા અને થઈ જાય આરામ ભાઈ તમે ક્યાં જાવ છો ભાઈ અને કાકી એમ્બ્રોઝ કાંઈ જોયું નથી અત્યારે બોલિંગ લાઈનમાં છે ને ફૂલ જુસ્સો હોય અરે રનિંગ વેલ રનિંગ અમે સીધે સીધો એકાઈ નહોતા લીધા ઓલા લોકો હા ઈ સ્ફૂર્તિલો હતો એટલે આપણે દોડવા જઈએ છે પણ બાપનો ભાગ ઈ દોડી ગયો એટલે ફેર પડે બે હારા જોરદાર ક્લાસિક થઈ ગયો છે દીવલો તમ તો બોલાનું રાજસ્થાનના ગોલ કેટલી મેચો તમે અહીંથી જીતાવી હરાવી ભાઈ તને ખબર ન હોય કાલ આવજા કર્યો બે તે કપાઈ આ બેઠા આઈ જાય કર્યો તો બે તે કપાઈ ગયા લગી લડી સાહેબમાં મારે રમવું નથી પણ મારા પપ્પાનું બેટિંગ બોલિંગ જોવું છે કૌશલ્ય એન્ડરસનનો કોઈ વાક નથી વાહ સિલ્કી શોટ સપોર્ટ કરવા વાળા છે અડધા તો એમને વરવી દે જગો સલાહ આપા સમીર સાહેબ ફૂટબોલ બાકીના નો બોલ નાખીને જીતાડી દે હવે
બરાબર છે સિંગલ સિંગલ આવે જ આવે જ આવે જ આવે જ હાય કરણ, હાય બસ. મનોભાઈ. પૂરું બરાબર છે પૂરું કે હજી ઘટે વિના વિકેટે વિના વિકેટે ભાઈ સમીર સાહેબ પાપ છાપરે. એક વિકેટ લઈ લ્યો સાહેબ પાપ છાપરે બેસી થોડુંક. બારે. ન્યુટ્રલ ઓકે વેરી ગુડ બોલિંગ સાહેબ સાહેબ એક વિકેટ હજી લ્યો. તમે રાજી થાય ટી-શર્ટ કાઢશું. એક રન ચુરા કે લઈ લ્યા વાહ સાહેબ, વાહ. બે છક્કા માર્યા. અહીંયા ઊભો રહે, આગળ ધોળો જવા. કરણ ભૂમમાં જુવાન ચડતું લોહી, સામે એવું જ બેઠું લોહી. એક રન રહી ગઈ, બચાવી કેવું એ તો છે? 8 ફૂટની દિવાલ રાખેલી છે કેટલા રન થયા ભાઈઓ? એક બે ઘટતા હશે હવે બીજા ઘટે છે કે શું છે? આ ટીમમાં એક કેપ્ટન કોણ છે ફિલ્ડિંગ ટીમમાં બરાબર બરાબર આમાં મયુર સાહેબ સિવાય, ભૂષણ સાહેબ સિવાય, અને 11. એન્ડરસન ગીરવા સાહેબ સિવાય, ગીરવા સાહેબ સિવાય બધા કેપ્ટન જ છે. અચ્છા એન્ડરસન વાઇસ કેપ્ટન છે, બાકી બધા કેપ્ટન છે. કાંઈ વાંધો નહીં છ ઘટે ભાઈ છ જ ઘટે. હવે છ ઘટે છે હજી, એના એ હજી તાજા ઘટે. 6 બોલમાં 6 વિકેટ લેવા માટે તૈયાર અરે શોર્ટ શોર્ટ વાહ વેરી ગુડ આ તો કેપ્ટન છે વેલ ફિલ્ડિંગ કેપ્ટન છે સ્પોર્ટ્સમેનશીપ દાદાની. એને હાથની જરૂર નથી કેપ્ટન ને આમાં એને કઈ જરૂર નથી કેપ્ટન છે ભડાને સાહેબ ક્યાં છે? શું ભડાને સાહેબ ક્યાં છે? ભડાને સાહેબ, તમને એક પ્રશ્ન. જગા સ્લેજિંગ કરે એટલે એકાદી વિકેટ લે હવે જગા કન્ડિશન રિવર્સ હોત. અને બધું એમાં પતી ગયું. આયર્લેન્ડ આવી રીતના સ્વીકારી લે કે માથાકૂટ કરત કે પેલા દડા તો હાથમાં લે બે ચડતો છોડીને વયા જાત. પેલા સ્લેજિંગ થી તમે જીતતા હતા 98 સુધી આઈને એવું હતું પણ એવું થયું નહીં ના એ ભાઈ બે ઓલું થયું એલા જડો લાગ્યો. એ આવી ગયો છે નાસ્તો. ઓકે ઇન્ટરવ્યુ ચાલુ સમોસા ઓલું ચાટ નડતું આવી હોય ગઈ છે. મિલનભાઈ ની ગાડી નડશે હો ગરમા ગરમ નો ઓય જગા ઢગા. જગાને એક કઈ હાલતું નથી હો તારો એનું નામ હવે બદલી ગયું છે. ઢગો ને ઢગો ને ઢગો. ભાઈ એ નિર્યા વોકઆઉટ કરતા હાલો કેટલા ઘટે વિનિંગ મોમેન્ટ અને આયરન લેગ ના લોખંડ ના પગ ઉપરથી હાલી હાલી જાય આપણે ભૂષણભાઈને પૂછીએ. ભૂષણભાઈ ચાલુ જ છે. જબરજસ્ત લે. વિના વિકેટે કેટલા રન ટોટલ? કેટલા એકાદ બે હશે હવે હાલો ભાઈ દોડવું હોય દોડી જાજો અરે યાર લીધે વારી એક વિકેટ હાલો એક ઘટે એક વિકેટ લીધી એક રન હા આપણે જવાનું છે ભાઈ તૈયાર લો એમ પડે તો એક રન કરવા દોડી જાવ હા ભલે ને હેલો ફેંકો એન્ડરસન હાલો એ અંદર 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 અરે વાહ બે બે પૂરો પૂરો વિનિંગ શોટ એક ઘટતો તો હાલો એને આવા નથી દેવાનો એમ અંદર હાલો અંદર હાલો અંદર હાલો અંદર હાલો અંદર હાલો અંદર હાલો વાહ દાદા વાહ
જગા જગા કઈ બે શબ્દો આ બીજે બે શબ્દો બીજમાં એટલું નથી કેવાનું કે કરે આ ટીમને આયરન લેની જગ્યાએ હાથી પકડ લાગે જસ્ટ ટુ રાઈટ હાફ ટાઈમ નહીં ઓકે સર રેરલી હવે તમે એમ કહો રેરલી નહીં વોટેવર હેપન વાયા દેખે એલા એ ખાલો સારો આશીર્વાદ કેને બોલો ભાઈ આશીર્વાદ હાથ ઉભો કર હા આશીર્વાદ જાગણી એલા માલિક પર હું મહિન્દ્ર હો નકાલાઈ ખૂબ સરસ તમે બેક ટેલર મનજીતના ખૂબ જ સીએ ફાળો 4 વાઇડ બેટ માટે પ્રાપ્ત અને આ बेरल लग जाओ बेरल से चालू ताकत का पूरा इस्तेमाल बिगड़ियों का समय का ताकत का सही इस्तेमाल इसे कहते हैं तो सीखे इनसे सीखे ये हमारी अपडेट नो दियो दादा अपडेट नो दियो अजी कहां है धीरे धीरे एक ओवर 8 रन 4 वाइड प्रज्ञानी 5 बॉल में 3 रन लेग अंपायर पटोडिया साहब मुख्य अंपायर की भूमिका में राकेश बालदा बोलिंग की भूमिका में करशन भाई बैटिंग में हेडर આ કરીને કેતે લઈ લીધો વાહ 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 बहुत सीधी लागे है वो बॉलिंग करी अच्छे से करती है સીધો લાગી ગયો અંદર રાકા પાટો બાંધે તો જરા આઈ ડાય રમવા દે આઈ લેકે જરા રમવા દેખીએ ભાઈ આઈ લેક બાર को बार रमे છે એની જોડે મેચ માગી લ્યો आयरन लेग में એની જોડે મેચ માગી લ્યો ને રમી લ્યો आयरन लेग में और देखो ओ बातो बड़ा बड़ा सीधे ने क्रिकेट खेला कई बरसे ने साहब ऊपर मारो सुंदर शॉट बोली भाई ने અને એક તરફ બોલિંગ સુંદરભાઈ ને बॉलिंग में करशन भाई तरफ તો ભટકા લાગે 2 ડાઉન આવશે કે 3 ડાઉન આવશે અમરભાઈ મારું તો મન એવું કે 2 ડાઉન આવ્યો જોઈએ પછી અને સાહેબ હવે ફટી ખેલી લીધી છે આવ્યો બાબુ એ કીધું કે આપણે બોલવાનું થતું નથી અમે કોઈ આપણે એને યુઝ કરવાનું છે બોલવા જોઈએ કીધું કે કરશો અમે કઈ ના ગયું શીખવું અમારી પેલી નથી કાલ થઈ ગયું અને સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણે ઘરથી હવે આવે છે ગુજરાત આવી ગયો કઈ જેવી વાત છે એ મને પાસે બેઠો નિયમ મને એને ક્યાં કહી દીધું એટલે તું પેલા શું માગે પેલા તો નમક ચૂડક આવ્યા છે 8 બોલમાં 20 રન સમીરભાઈ હે એ રેકોર્ડ 20 બોલમાં આવશે નહોતો રિવર્સ ઓકે એટલે કોઈ બાકી નથી હોતું જોયું તમે ત્યાં ઘા જોયો નથી મૂઠું નાખ્યું નથી ફિલ્ડિંગ તો થોડી કન્સન્ટી તો કરે કાકા કાલ હે ને કેટલા બોલો કાંઈ વાંધો નહીં હજી ફિટનેસ કરીને 20 બોલમાં 8 કર્યા નથી એવું કહેવા માંગો વેલ શોટ વેલ થોડું અને ભગાને કીધું કે ભાઈ તું કાય બોલમાં આ બૂમ ધ્યાન છે જો બોલો એ ખોટા ખોટા આંખો થાવું આંખો થામાં બોલમાં કાંઈ મેં કીધું જોઈ જા બૂમ છે જીત વાળા નથી રહેવાય એટલે બોલે તો ખરા હવે પરાગુદ્દીન મારશે ચડાને હબોડીને ચડો હોય તો પેટ થઈને આવ્યો એટલે તાકાત ઘટી ગઈ છે આજે ચડાના જાજા નખા કરી ગયા હતા એટલે જગ્યાએ ધક્કા ભરી ગયા હતા અરે ભૈયા દાવડા સાથે ભત્રીજો ભાઈ છે ઓકે ભાઈ ભાઈ તો જમણા તો વચ્ચે પછી નહીં તો ડાબો પાવાગઢી વર્સિસ પાવાગઢી એ હો
ઓકે બરાબર છે આ મારું સાહેબ ગમે તે મારી લે છે હેલો હા તમારે આવશે થોડીક વાર પહેલા મેં પેલા હેન્ડરસનને માઇક આપ્યું હતું ને હેન્ડરસને એમ કીધું કે આવતી વખતે આના કરતા પણ અદભુત આયોજન હશે હેન્ડરસન ડાંગર અને ગોડલીઓ મળી આવતી વખતે આના કરતા પણ અદભુત આયોજન કરવાનું છે હેન્ડરસને મને કહી દીધું હેન્ડરસન કહી ગયા સેલેરિયા સાહેબ અને ડાંગર અને આવતી વખતે અદભુત આયોજન કરવાના છે અને સેલેરિયા સાહેબ એવું કીધું કે હું એવા કેપ્ટન બનાવીશ ને તો તમે જોતા રહી જાઓ અને કાલે એમ કીધું રાત એકમાં આજે તો તમારા આવતા વખતના આયોજન વિશે એના બે શબ્દો જગાભાઈ એક તો પછીની વાત કરતા આ આયોજન જેવું કોઈ ના કરી શકે આટલું પબ્લિક હતું કન્ટિન્યુ ના એનો હવે છેલ્લો છે કાલુ દાદા બરાબર ધન જનતા આવે છે વાઇટ કો પહેરી લેજો મુકેશભાઈ પાસે આપો વાઇટ કો ભાઈ ઊભા બેટે રમો આડા બેટે નહીં ખાલી ટાઈમ કરો ટાઈમનું એને ન હોય ટાઈમનું કાલુ દાદાને વિષય આવે ટાઈમમાં કરવાનું કાલુ દાદાને આ બોલર ને આવે ટાઈમમાં કરવાનું ભાઈ ટાઈમમાં કરાવી દે બંધ કરાવી દે અનિયમિત ને નિયમિત કરી દે હાલો નો હાકલો પડી ગયો છે દાખલો આવજો ઉભો રેલિયા એલા આવતી વખતે આપણે ભાઈ એક મારે હું આખો કાબડિયો એક થઈ જાઉં એટલે માણસો દોડ આપણે છેલ્લે આપણે નમ્ર વિનંતી કરીએ તને મને રાગ અને કાપીને એક ટીમમાં રાખે એટલે કોઈ એકબીજાને કપે નહીં નિર્દોષ પ્રાણીઓ કપાય નહીં આપણે અંદરો અંદર જ કપાય તો આપણને અફસોસ થાય ઓલા નિર્દોષ હિટાઈ જાય છે આજે બ્રિગેડિયર સાહેબ કેટલા રન થયા બ્રિગેડિયરના 12 બોલમાં 5 રન ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કાલે ઓલું કાઢ્યું હતું ટી-શર્ટ એમાં એનર્જી વહી ગઈ અને ડીટલી બધા થઈ ગયા પરાગભાઈની એનર્જી અને તાકાત એની ડીટલીમાં છે ઓલું હાતિમભાઈ પિક્ચર હતું ને એમાં કેમ ઓલા અમરીશ પુરીની તાકાત એના પોપટમાં હોય છે એમ એની તાકાત એની ડીટલીમાં હતી ડીટલી કોઈક જોઈ ગયું એ ડીટલી અમારે જે કોઈ જોઈ લી પરાગભાઈની એની શક્તિ ખેંચી શકે હલાવ પકડાય તો નહીં લઈને દઈ દેજો બીજું માઇક ક્યાં છે આ જગાભાઈને આપો તમે નિર્દોષ પ્રાણી કહેવાય તું વયો જા અહીંથી સીધા તને આ બધી વાતો તારે ન સંભળાય તો સીધો છોકરો હો એ ના એલા એ ઓલો બ્રિગેડિયર ઊભો એલા રયાણી મારી લે સૈદા મારી લે કેટલી વીક ઓવર થઈ મોટા white line no ball and feed વગરનો ફીડ નથી હે ભાઈ ખોટો મિસ મેસેજ કરો માં આઉટ થઈ જશે તમારું બાળક દોડી જાય ત્યાં કોઈ નથી જાગાડી ખોટ છે ત્યાં લગી તો 1.5 રન થયેલો દોડી જાય ઈ તો હિંમત રહી એટલે મ્યુઝિક ચાલુ કોને કર્યું કાકા બ્લૂટૂથ કનેક્ટ કરવા એક્ટિવ વાહ પ્રાગુદીન પણ ચડાય રોકી દીધું ચડાયુદ્દીન ને આજે ચડાઉદ્દીન પેન્ટ પહેરીને આવ્યો છે પેન્ટુદ્દીન ચિસ્તિયા ચિરાગ રાહિલ ચિસ્તિયા ચિરાગુદ્દીને કેચ પકડી લીધો કાકા બોર્ડ નો પેલા પાસ દેખી હોતી સમીર સાહેબ હા સમીર સાહેબ મૂકો દે મેડિકલ નો નાક કાન બાન શાન પકડ સાહેબ નું ગૌરવ કપર સાહેબ કેમ નથી આવતા એની ટીમ વાળા રમત નથી હું કપર સાહેબ ને બે રમાડવા ફરજિયાત છે ભાઈ એક રમાડો એને અને એને રમાડો એટલે ઈ પણ રમાડે હાલો વાહ મુકુંદભાઈ વાહ હાલો આટલા પડકારા સાથે સહેલો દોડી ગયો છે એક રન ગુડ ગોલ સહેલો આયા તો સીધો ઓલિમ્પિકમાં જવાનો છે સહેલો ગોલ દેવા માટે જાણીતો થાઈલેન્ડ 6 મહિના રોકાણો હતો વીરોને જવું લાગ્યો આપણને પૈસા કોક મેર ભાંગ્યો જવું છે ગોલ ગોલ નથી પણ ઓલો હતો હાલો હાલો કરતો હાલો 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 ઓ આવે છે ચિસ્તિયા ચિરાગુદ્દીન ચિસ્તિયા કાલુ દાદા
કાલુ દાદા વેલકમ એક બાળકે તમારા માટે છોરાની આગાહી કરી છે કેટલા બોલમાં ભાઈ કેટલા બોલમાં 5 બોલમાં છોરા મારશે એવું એક બાળક કહી ગયો डोडिया साहब को हार्दिक स्वागत अभिवादन डोडिया साहब जगत की माली में डोड है देख ले आगे के बीच होती है वो फोटो वाला है भराई क्यों મારે કલાકારો થવાનું હતું એમાં પૈસા જ પૈસા છે અમે તો તાર ઘરી ગઈ તો મરી જાય બીજા દી આવીને કે સાહેબ તમે જમવાનું હલવાઈ છે એટલે ખાધું તું તો હલવાઈ તો ખરી લે કાકા અરે કહું મોટી કરાવું તો હલવાઈ છે ઓકે છોટા પ્રોફેસરમાં હાથ જોડે રાજેન્દ્ર આ વખતે ગગનની જાહેરાત છે જાહેરાત કરતો ये मैंने भी अरे स्टेज रेडियो लगा स्टेज रेडियो जबरदस्त शॉट है लखो लखा लखा ट्राई योर लक लखा रो के खराब થઈ ગયું એવું નથી નાના નિર્મલ કહેતો તો નિર્મલ ફરવા એટલે થઈ ગયો કે લખો મારી પાસે ગેસની દવા લેવા આવ્યો તો મારે આ વખતે એવું નથી હું જાઉં નૈનીતાલ ભાગી ગયો બાબો भट्ट साहब की बेटी में हार्दिक स्वागत तू एक खिलाड़ी भट्ट साहब भट्ट साहब ना तो डायरेक्टर है भट्ट साहब वाह भट्ट साहब वाह गुड लीड भट्ट साहब का जय मुख्य सेवा भट्ट साहब ना અત્યારે ભાઈ આયા લેમના મેચમાં अभी कौन आ रहा है पंडालाल बताओ पंडालाल अभी कौन आएगा बैटिंग में वो देख सोहन भाई આ વખતે ગગનની જાહેરાત છે મેન ઓફ ધી સિરીઝ માટે ત્રણ વસ્તુઓ સાથે આપવામાં આવશે મેન ઓફ ધી સિરીઝ ને જગદીશ કલોતા સાહેબ તરફથી કાન રેડ્ડી સેક્શન તરફથી દાગ અને રાજા તરફથી ખાલી જગ્યા આ વખતે મેન ઓફ ધી સિરીઝ ને ત્રણ કોમ્પ્લિમેન્ટરી કૂપન આપવામાં આવશે एक कूपन डोडिया साहब के कलोतर साहब बेमारी गमे ત્યાં બીજું કૂપન 33 લોકો પાસે અને ત્રીજું કૂપન સિંગાડા સાહેબ કે રાજન ગમે તેની પાસે આ રાજન પાસે કરાવજો તો હું તમને એને ખબર હોય કેટલી ઓવર 8 ઓવરની સમાપ્તિ 38 રન 7 વિકેટના નુકસાન ઉપર બોલર કેટલા વપરાણા છે 1 2 3 4 5 6 એટલે આમાં ઓલો કડો કઈ થાય એવું છે કે મેં કેપ્ટનમાં ચડો છે चढ़ो है એટલે કડો ન થાય સૌથી મોટો વાંદીને 8 રન આપ્યા રવિ ભેસાણીયા 7 रन पन्नालाल आ गया है गोल में ત્રીજી ઓવર लेके डोडिया बाबू विकेट લઈ જઈને પૂરા આયા ઈ એસોસિએશનમાં ત્રણ વ્યક્તિ છે ઓવરમાં બોલિંગ કરવા પન્નાલાલ આ ગઈ હવે પન્નાલાલ હાલો ધોની ચાન્સ હો बापू बेट मारो बापू काय बात देवाय आवा जीवन बापू लो बेट माटी दिए मुख्यमंत्री इला ये मूल बंद करने वाला मुख्यमंत्री यूट्यूब डिस्कनेक्ट करो चलो भाई ओला आउट આવી જાઓ ઓલા આઉટ મુખ્યમંત્રીનો દાન આવ્યો દાદો माओ फूकवा बहार आवे छे बुड़बक धूने मौलिक जाकर के ओपनिंग में जाओ
તમે બે જારું રમો બાકી બધા તો લક્ષાત મારે હે એટલે ટાર્ગેટ ઠીક છે જો આટલું બેનું કહી દો આખું ડિટેલમાં જણાવજો માઈક શોટ શોટ આજે નવું કરો ગ્રાઉન્ડ શોટ જ મારો બધાય મેનું જણાવી લગે 20 રન જોઈએ છે ને ઓગણીસ હા હવે 20 આવ્યો બીજો બસ બસ બે નહીં નદ્યો દોડી જાજો નથી ઈડો અરે બસ જીવને ડુંગળી હા અરે વેલ શોટ ટાવરિંગ 6 હવે તો કેટલા 10 ઘટે 10 ઘટે 11 રન ઘટે છે સાદા જઈને કૂપન આપવાનું છે એનું કૂપન ઉમેરવું છે ઓકે એ પ્રોડક્ટ સાફ કરી દેશે બોલિંગ જો કોઈ એકલો જ રીમો કીપર કોને સોહમ વાઇડ કીપિંગમાં સોહમ કોટના સાંગાડીનો રાજા એવો સોહમ ભટ્ટ સાહેબને પ્રમોશન આપ્યું સોહમ મોટો ડોક્ટર છે આજુબાજુ બે એક ફિઝિશિયન છે પછી જણાવજે જો YouTube માંથી કઈ કહેવામાં આવ્યું કે ચડા પહેરેલા વિડિયો નહીં ચાલે આટલો ધોવામાં નહીં પડો વિડિયો અજર પૈસા કરી ગયા પૈસા ધોઈ થાય લેજે થૈલા લેજે અગ્રવાલ સાહેબનું હાર્દિક સ્વાગત અભિવાદન 7 રન જોઈએ છે કે લાલનો નાનો ભાઈ કે કારુ પણ આવી ગયેલો છે હલકા આવી જાઓ ઓડિયન્સ ને પૂછો મજા આવે છે દોડી જાઓ દોડિયા બાપુ ડબલ સીઓ કાપરિયાની બાજુમાં કોણ કોણ બેઠું છે કેમ બંધ થઈ ગયા કોણ હતું અહીંથી ચાલુ તું કોણ મોટેથી કરતા હતા મોબાઈલ થી ચાલો મુકેશભાઈ ની સેવામાં આજે સમોસા ચાટ છે વાહ મુકેશભાઈ વાહ સમોસા એની ઉપર ચટણી ખાટી ટીકી દહીં સેવ અને છાશ કસ્તુરી હા ભાઈ ઈ મેઇન કસ્તુરી મેથી નહીં કસ્તુરી ગરીબોની કસ્તુરી એ તો મને ખબર 3 વાગે જગાભાઈ ઓલા ફોટો મૂકતા હોય આજે મસાલાનો મૂક્યો તો હા હા ના એ બરાબર છે ત્યારે મન થઈ જાય ગરમી રહે ને એના ઉપર નહોતી ઘાત ડાંગર ઉપર હતી માયરો વાહ 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 વીરુ ડાંગર ને કઈ સ્ટ્રાઇક દે વિરડિયા સાહેબ ને સિંગલ લઈને સ્ટ્રાઇક દો વિરડિયા સાહેબ ને હાચો નથી કરવો આપણે એ રીતે રમે છે ને રમવા દેવા જોઈએ ટેન્શન આવી જાય છે ખુશી આજે એમના ચહેરા પર અને ભટાણિયા સાહેબ તો મળીને ફિલ્ડિંગ કરી રહ્યા છે વડેલો દડો આવવું જોઈએ અરે મગરના આ ફિલ્ડિંગ બગદાદની દોડ લઈ લીધી પાછી ડાંગરે હાથે પગે બધે ફેવિક્વિક લગાડીને આવે એવા બાલતા સાહેબ એની બોડી ઉપર ફેવિક્વિક હોય બધા ચોટી જાય સ્કોર છે 41 રન 5 ઓવર અને 2 વિકેટના નુકસાન ઉપર અને ડાંગર સાહેબનો ટોચ થઈ ગયો અને ભટાણિયા સાહેબ એકદમ ચુસ્ત એકદમ ચુસ્ત ડાંગર સાહેબ એકદમ મળીને જ ઊભા છે ધોનીની જેમ
ધોની નહીં પણ આ તો કાર્તિકની જેમ લાગે છે ઓહો ઓહ અરે વાહ બોલ ના પાડી દીધી અમ્પાયરે નો વિરોધ અને શાનદાર ફિલ્ડિંગ બહુ મસ્ત કરી દાવડા સાહેબની વળી પાછું ઓહો ઓહો હીરો સાહેબ ઓહો પેલા પકડી લીધો કામ મોજ કરા દે ને હું થયું એમ ટી-શર્ટ કાઢું એનું છે ધડો પકડવો અઘરો ઓહો સાહેબ એ શરૂ છે તમે તમારે ફેમિલી માનો ટી-શર્ટ કાઢજો અને ઓહ એક શાનદાર યોર્કર ફેરવીને ડાંગર નહીં નીકળે એકદમ પેસમાં ડાંગર પેલા બાલદા સાહેબ વિરડિયા સાહેબ થી ચિંતિત થઈ ગયા ફરી આવો જ આવશે ઓહ અરે બોલ નહીં નથી દોડતો ડાંગર નીકળવો જોઈએ ડાંગર નો કોલ હોય ડાંગર કોલ નો અને મંડારિયા સાહેબ કઈક બોલે બોલિંગ એકદમ ચુસ્ત છે આજે અને સાહેબ ની કીપરિંગ એકદમ ચુસ્ત છે કોને ચુસ્ત ભાઈ કેચ ગયો ક્યારે ગયો આખો તો ગયો ને ઈ બીજો કો કીપર હતો હવે આવ્યા પાડોશી પાડોશી અને પાછળ ઓગસ્ટ સાહેબ એકદમ ચુસ્ત આજે તાળીઓ સાથે એટલી બોલેથી જવા નથી દીધો બધા ઈ બીજા પાડોશી ઈ બીજા પાડોશી એમ નથી ઓલા મેન ગજેરા છે ગયા એટલે ખાલી પડ્યું એટલે આવી કે લક્ષિત સાહેબ સ્લો બોલિંગ અને એક તો પકડી લીધો છે બોલિંગ ની પ્રેક્ટિસ કેદી કરી ફાંસીની જેમ નીચે જમીન ઉપર રગડી રહ્યા છે બગદાદની માટી મોજ કરા દી આને આને આપો આને બોલવા આપો ભાઈ ચાન્સ આપો ભાઈ ઉભા રહ્યો ઘડી કાને બોલવા દો કિશન કોને આ કોણ બોલ્યો ઉભા રહ્યો આ સમય સાહેબ કોઈ નથી બોલ્યો કોઈ નથી બોલ્યો નેટ બોલ કોઈ વાંધો નહીં હા તો કોમેન્ટ્રી કરે આને ઉભા રહેવાનું કીધું હા સોરી ફોર ડિસ્ટર્બિંગ સમીર સાહેબ માફી માંગે છે પહેલી વાર સમીર સાહેબે માફી માંગી પહેલી વખત સાહેબને જવા દો અને વહી જવાનો ઈશારો ઓહો આ છે તો રનિંગ એટલે શું કહેવાની વાત ડાંગરની રનિંગ ટીમની તાલીઓ તો જુઓ ઓહો ડાંગરનું સ્લેજિંગ કર્યું હતું પણ ડાંગરે ભેગા કરી લીધા સમીર સાહેબે છેલ્લે ભેગા સમીર સાહેબે માફી માંગી આજે એનું મને બહુ ખુશી થઈ હા હમણાં વચ્ચે રોકવા પડ્યો મેચ બદલ માફી માંગી સાહેબ હમણાં ડાંગરની સરખામણી પોતા એ કરતા હતા 18 પણ ડાંગર 22 માં 22 પહોંચી ગયો હે સમીર સાહેબના અને 57 રન થઈ ગયા તો 6.5 હજી બે બાકી આના પછી વાઇડ 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 એકદમ વાઇડ બહુ સારું તમારા જેવું શાનદાર બેટિંગ અમારું નથી અને હવે અમારી ઉંમર જ થઈ નથી સાહેબ બહુ સારી બોલિંગ કરી પણ એમ વાંધો નહીં પડ્યો તો ફૂટા થઈ ગયા તો સ્ટાર બેટ્સમેન છે ઉભા રહેજો એક મિનિટ સાડા 5 કરોડ વાળો એકદમ દળો નીચે પગ નાખ્યો ફાલ્ગુન સાહેબ ખૂબ ઉત્સાહી ઓહ લક્ષી સાહેબ કોઈ ડિસ્ટર્બ ન કરે કોઈ ઈશારો નથી આવ્યો અમ્પાયર કરે પછી સાહેબ માન્ય રહેશે અમ્પાયર નો કોઈ ઈશારો નહીં તો એક જ અમ્પાયર કે ઓલા કઈ કેતા ને દાય કઈ કેતા ને એની રીતે હવે તો કદાચ કપાઈ જ ગયા છે પણ એકદમ શાનદાર બેટિંગ કરી અને વિરડિયા સાહેબ પાછા આવી રહ્યા છે એકદમ જુસ્સાવાળી બેટિંગ આજે શાનદાર બેટિંગ ઓલું કહેવાય છે ને કે ધોની સ્કોર બોલી જાવ તો સ્કોર બોલી જા ભાઈ સ્કોર સ્કોર પૂછે વિરડિયા સાહેબ 7.2 ઓવર સાથે ઓપન સાઈડ 3 વિકેટ ફર્સ્ટ ઓવર સાઈડ 3 અપડેટ 7.3 અને હવે આવી છે આજે ટીમના કેપ્ટન હા સૌથી અનુભવી કેપ્ટન હાલે 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 IPL માંથી અને અવાજ બહુ સારો બોલો કઈક જોરથી બોલો કિશન ની જેમ તો નજીક રાખે ફોર્મમાં આવી ગયો કિશન સાહેબ આજ કોમેન્ટ્રીમાં ફોર્મમાં છે તમારે આગળ ઉપર રહેવાનું હતું મેં કીધું ને તમને અને એકદમ એન્ડરસન સાહેબે મારા વખાણ કર્યા છે થેન્ક યુ સરૈયા સાહેબ અને નિખિલ સાહેબ નિખિલ સાહેબ ઓ અને ઓકે સર ઓકે અમે તમારું માનમાં રાખશું હવે અમે નહીં બોલીએ હિસ્ટોરિકલ મોમેન્ટ વેરી અને એકદમ વાંધા વચકા કાઢોમાં સીધો કેચ દઈ દીધો તો શાનદાર તો ઠીક છે બાજુમાં બાઈક આવી અવાજ તો ધીરો ચાલુ છે સાહેબ ને આવો સરસ કેચ પકડ્યો છતાં આગળ મોકલી દીધા
એ મારે આમાં અવાજ નહોતો આવતો એટલે મગાવ્યું હતું. ટુર્નામેન્ટના સૌથી લલચામણા બોલર, સૌથી મોટામાં મોટા લલચામણા બોલર એવા મને લાગે છે કે પટોડિયા ચાવડા સાહેબ સૌથી લલચામણા ભારણ આપી દીધું એકદમ લાલચ આપી અને નો રમવાનું રિલેક્સેશન અનુભવે છે કિશન સાહેબ.